નમસ્કાર મિત્રો, કેમ છો બધા? તમારું મારી ચેનલ કેડીએન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે। તો આજની એક ન્યૂઝ છે મિત્રો કે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકની આશ્રમ શાળામાં ભરતી બહાર પડી છે। જે લોકોને જે શિક્ષકને જવું છે તેમાં જઈ શકે છે। નીચે જણાવેલા સંચાલક મંડળો સંચાલિત તેમજ આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગરની માન્યતા પ્રાપ્ત આશ્રમ શાળા તથા અપગ્રેડ શાળા માધ્યમ અને ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શાળામાં આશ્રમ શાળા માટે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકની જગ્યા માટે મદદનીશ કમિશનર શ્રી રાજપીપળા જિલ્લો નર્મદા પત્રક્રમમાં આપેલું છે। વાંધા પ્રમાણ મળેલ છે તે મુજબ વિદ્યા સહાયક શિક્ષણ સહાયકની ભરતી કરવા માટે જાહેરાતો આપવામાં આવી છે। ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી હતી, પરંતુ જાહેરાત પ્રસિદ્ધ કરવાનો નિયમ અનુસાર જાહેરાત પ્રસિદ્ધ થયેલ ન હોય તો પુનઃ જાહેરાત પ્રસિદ્ધ કરવા આદિજાતિ વિકાસ અધિકારી શ્રી રાજપીપળા તારીખ 20/2/2024 થી 26/2/2024 સૂચના મળતા નીચે મુજબની આશ્રમ શાળાઓમાં ની જગ્યા ભરવા બાબત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસે અરજી મંગાવવામાં આવી છે। સંચાલક મંડળનું નામ આપેલું છે ભરૂચ જિલ્લા ગિરિજન શિક્ષણ પ્રગતિ મંડળ, ડેડિયાપાડા તાલુકો, ડેડિયાપાડા જિલ્લો નર્મદા। જે અપગ્રેડ શાળા આશ્રમ શાળાનું નામ છે આશ્રમ શાળા ચોપરવાવ તાલુકો સાગબારા। એમાં છે આખું નર્મદા જિલ્લામાં કયા કયા જગ્યાએ ખાલી છે એ તમને બતાડવા માગે છે કે એમાં એક જગ્યા છે તે કે ચાપડવાવ તાલુકો સાગબારામાં છે। એમાં ધોરણ 6 થી 8 માટે છે। રોસ્ટર ક્રમ તો કે 9 છે। કેટેગરી અનુસૂચિત જનજાતિ। લાયકાત છે તો કે બીએસસી બીએડ પીટીસી કરેલા હોવા જોઈએ। વિષય છે તો કે ગણિત વિજ્ઞાન। અરજી મોકલવાનું સરનામું છે તો કે માનદ મંત્રી ભરૂચ જિલ્લા ગિરિજન શિક્ષણ પ્રગતિ મંડળ શ્રીરામ આશ્રમ શાળા આઈટીઆઈની પાછળ ડેડિયાપાડા તાલુકો ડેડિયાપાડા અને જિલ્લો છે તે નર્મદા જિલ્લામાં। એવી જ રીતે નર્મદા જિલ્લામાં બીજી પણ અપગ્રેડ શાળાનું નામ છે તે આશ્રમ શાળા દેવ મોગરા, તે પણ સાગબારામાં છે, તાલુકો સાગબારા છે અને નામ છે દેવ મોગરામાં છે। ધોરણ 6 થી 8ની ભરતી છે। રોસ્ટર ક્રમાંક તેમાં 10 જણાની જગ્યાઓ ખાલી 10 જગ્યા ખાલી છે। કેટેગરી ઈડબ્લ્યુએસની ભરતી છે। ઈડબ્લ્યુએસમાં કેટેગરીવાળા છે। પછી લાયકાત છે કે તો બીએસસી બીએડ પીટીસી છે। વિષય છે ગણિત વિજ્ઞાન છે। તેને પણ અરજી મોકલવાનું સરનામું આ સેમ જ છે કે ભરૂચ જિલ્લા ગિરિજન શિક્ષણ પ્રગતિ મંડળ શ્રીરામ આશ્રમ શાળા આઈટીઆઈની પાછળ ડેડિયાપાડા તાલુકો પણ ડેડિયાપાડા છે, જિલ્લો નર્મદા। પછી ડેડિયાપાડામાં ત્રીજી જગ્યા છે, ત્રીજું ગામ છે તો કે આશ્રમ શાળા ખોખરા ઉમર ગામ છે। એમાં આશ્રમ શાળામાં ભરતી છે। તાલુકો ડેડિયાપાડા છે। એમાં 1 થી 5માં અને 6 થી 8માં બેયમાં ભરતી છે। 1 થી 5માં 12 છે, 12 જણાની ભરતી ખાલી છે। એમાં કેટેગરી છે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ। લાયકાત છે તો કે ધોરણ 12 અને પીટીસી કરેલા હોવા જોઈએ 1 થી 5 માટે, અને એમાં તમામ વિષય માટે જરૂરી છે। એની અરજી મોકલવાનું સરનામું માનદ જિલ્લા શિક્ષણ ભરૂચ જિલ્લા ગિરિજન શિક્ષણ પ્રગતિ મંડળ શ્રીરામ આશ્રમ શાળા આઈટીઆઈની પાછળ ડેડિયાપાડા તાલુકો ડેડિયાપાડા અને જિલ્લો પણ નર્મદા છે। પછી બીજી ચોથી કેટેગરી છે ડેડિયાપાડા ખોખરા ઉંમરમાં 6 થી 8માં છે જગ્યા, એમાં 13 છે। પછી એમાં અનુસૂચિત જનજાતિ માટેની છે। એમાં બીએ બીએડ પીટીસી માટે છે। વિષય છે ગુજરાતી અને હિન્દી। તેનું સરનામું છે તો કે ભરૂચ જિલ્લામાં છે ગિરિજન શિક્ષણ પ્રગતિ મંડળ શ્રીરામ આશ્રમ આઈટીઆઈની પાછળ ડેડિયાપાડામાં છે। પછી છે પાંચમું છે તે આશ્રમ શાળા નિઘટ ગામમાં છે, તાલુકો ડેડિયાપાડા। એમાં 6 થી 8 ધોરણ માટે છે, 12 જગ્યાઓ ખાલી છે। સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે લેવાની છે। એમાં બીએસસી બીએડ અને પીટીસી કરેલા હોવા જોઈએ, એ પણ ગણિત વિજ્ઞાનમાં હોવા જોઈએ। વિષય છે તો કે ગણિત વિજ્ઞાન। પછી છે
એનું સરનામું પણ આ જ છે, ભરૂચ જિલ્લા ગિરિજન શિક્ષણ પ્રગતિ મંડળ શ્રીરામ આશ્રમ ITIની પાછળ ડેડિયાપાડા. પછી છે બીજું તે જોઈએ તે બીજી છે આદિવાસી ગ્રામ વિકાસ મંડળ ડેડિયાપાડા, તાલુકો પણ ડેડિયાપાડા, જિલ્લો છે નર્મદા. આશ્રમ શાળામાં એક છે મોટી બેડવાળ ગામમાં છે, મોટી બેડવાળ ગામ છે, તેમાં જગ્યાઓ ખાલી છે ધોરણ 6 થી 8 માટેની. કુલ 12 જગ્યાઓ છે. તેમાં છે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટેની, BSc BEd અને PTC કરેલા હોવા જોઈએ, ગણિત વિજ્ઞાન વિષય માટે છે. એનું સરનામું છે પ્રમુખ આદિવાસી ગ્રામ વિકાસ મંડળ ડેડિયાપાડા, મોટી બેડવાળ, તાલુકો ડેડિયાપાડા, જિલ્લો નર્મદા. પછી એમાં જ બીજી છે ડેડિયાપાડા નર્મદામાં, એ ગામ છે અપગ્રેડ ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળા મોટી બેડવળ. મોટી બેડવળમાં ઉચ્ચતર માધ્યમિકમાં પણ જગ્યાઓ ખાલી છે. એમાં ટોટલ જગ્યાઓ 11 છે. એમાં એક છે તે ધોરણ 11 છે અને એમાં જગ્યાઓ છે તે એક છે, એમાં બિન અનામત છે, MA BEd કરેલા હોવા જોઈએ, અંગ્રેજી, એમાં જગ્યા છે અંગ્રેજી વિષયની. પ્રમુખ આદિવાસી ગ્રામ વિકાસ મંડળ ડેડિયાપાડા મોટી બેડવાળ ગામ માટે છે. પછી છે બીજું પણ છે તે એ જ ગામમાં છે, બેડવાળ ગામમાં, એમાં પણ 11 જગ્યા 11મું ધોરણ છે અને 2 જગ્યાઓ ખાલી છે. તેમાં પણ બિન અનામત MA BEd કરેલા હોવા જોઈએ અર્થશાસ્ત્રમાં. એની જગ્યા છે, તમારે અરજી મોકલવાનું સરનામું છે તે એ પણ આ મંડળ પ્રમુખ શ્રી આદિવાસી ગ્રામ વિકાસ મંડળ છે ડેડિયાપાડા, મોટી બેડવાળ, તાલુકો ડેડિયાપાડા, જિલ્લો નર્મદા. પછી છે જ્યોતિ સાર્વજનિક ટ્રસ્ટ પાર્ટી, તાલુકો સાગબારા અને જિલ્લો નર્મદા. ટોટલ નર્મદા જિલ્લા માટે જ છે, બધી જગ્યાઓ ખાલી છે. જ્યોતિ સાર્વજનિક ટ્રસ્ટ પાર્ટી, તાલુકો સાગબારા, જિલ્લો નર્મદા. એમાં ઉચ્ચતર માધ્યમિક અને ઉચ્ચતર આશ્રમ શાળામાં દત્તવાડા ગામ છે, એમાં જગ્યાઓ છે. એમાં ધોરણ 11 માટેની એક, બિન અનામત, એમાં MA BEd અંગ્રેજી કરેલા હોવા જોઈએ. એનું સરનામું છે પ્રમુખ મંત્રી શ્રી જ્યોતિ સાર્વજનિક ટ્રસ્ટ પાર્ટી, મુ પાર્ટી પો ટાવલ, તાલુકો સાગબારા, જિલ્લો નર્મદા. પછી એમાં બીજી જગ્યા છે સાગબારા આશ્રમ શાળા દત્તવાડામાં, એમાં પણ ધોરણ 11, એમાં 2 જગ્યાઓ ખાલી છે બિન અનામત માટે, એમાં પણ MA BEd કરેલા હોવા જોઈએ, વિષય છે અર્થશાસ્ત્ર. એનું પણ સરનામું એ જ છે, જ્યોતિ સાર્વજનિક ટ્રસ્ટ પાર્ટી, મુ પાર્ટી પો ટાવલ, તાલુકો સાગબારા. પછી છે બીજું છે તે આદિવાસી સામાજિક કેન્દ્ર એજ્યુકેશન સોસા નિવાલદા, તાલુકો ડેડિયાપાડા, જિલ્લો નર્મદા. એમાં અપગ્રેડ માધ્યમિક આશ્રમ શાળા રેલવા ગામ છે, એમાં જગ્યા ખાલી છે, ધોરણ 9 માટે છે અને એમાં એક જગ્યા છે તે બિન અનામત છે, BSc BEd કરેલા હોવા જોઈએ અને વિષય છે ગણિત વિજ્ઞાન. એનું અરજી મોકલવા માટેનું સરનામું છે પ્રમુખ શ્રી મંત્રી શ્રી આદિવાસી સામાજિક કેન્દ્ર એજ્યુકેશન સોસાયટી નિવાલદા, તાલુકો ડેડિયાપાડા, જિલ્લો નર્મદા. એમાં જગ્યા છે અપગ્રેડ માધ્યમિક રેલવા ગામમાં 9 ધોરણ માટે છે અને જગ્યાઓ છે 2 બિન અનામત માટે, મહિલા માટે છે અને તમે BA MA કરેલા હોવા જોઈએ અને એમાં વિષય છે અંગ્રેજી અને સંસ્કૃત. એના પ્રમુખ આદિવાસી સામાજિક કેન્દ્ર એજ્યુકેશન સોસાયટી નિવાલદા, તાલુકો ડેડિયાપાડા, એમાં તમારે અરજી કરવાની રહેશે. પછી છે સ્વામી દયાનંદ સાંસ્કૃતિક અને શૈક્ષણિક કેન્દ્ર માંગરોળ, તાલુકો નાંદોદ અને જિલ્લો નર્મદા. એમાં પણ અપગ્રેડ માધ્યમિક ગરુડેશ્વર ગામ છે, તેમાં અપગ્રેડ માધ્યમિક સ્કૂલ છે, તેમાં જગ્યા ખાલી છે. એમાં ધોરણ 9 માટે એક છે, બિન અનામત માટે BSc BEd કરેલા હોવા જોઈએ અને ગણિત વિજ્ઞાન માટે છે. તેનું અરજી મોકલવાનું સરનામું છે પ્રમુખ શ્રી મંત્રી શ્રી સ્વામી દયાનંદ સાંસ્કૃતિક અને શૈક્ષણિક કેન્દ્ર માંગરોળ, તાલુકો નાંદોદ, જિલ્લો નર્મદા. પછી એમાં જ છે ગરુડેશ્વરમાં જ ધોરણ 9 માટે જગ્યા 2, બિન અનામત કેટેગરી માટે, BEd કરેલું હોવું જોઈએ, BA BEd. એમાં વિષય છે અંગ્રેજી ને સંસ્કૃત. એનો પણ એડ્રેસ છે સ્વામી દયાનંદ સાંસ્કૃતિક અને શૈક્ષણિક કેન્દ્ર, જોઈ શકો છો તમે. પછી છે આ હરિઓમ વિકાસ કેન્દ્ર રાજપરા, નાંદોદ, જિલ્લો નર્મદા. એમાં આશ્રમ શાળા છે રાજપરાની, ગામ પણ રાજપરા જ છે, તાલુકો નાંદોદ. એમાં ધોરણ છે 6 થી 8
અને જગ્યાઓ છે 7. એમાં છે બિન અનામત કેટેગરીની છે. પછી BA BEd કરેલા અથવા તો PTC કરેલા હોવા જોઈએ. એમાં સામાજિક વિજ્ઞાનની જગ્યા છે તે ખાલી છે. પ્રમુખ શ્રી મંત્રી શ્રી હરિઓમ વિકાસ કેન્દ્ર રાજપરા, તાલુકો નાંદોદ અને જિલ્લો નર્મદા, એ એનું એડ્રેસ છે. પછી છે હળપતિ સેવા સંઘ બારડોલી, સુરત માટે છે. એમાં આશ્રમ શાળા ઇલાવ અને તાલુકો હાસોટ અને જિલ્લો છે ભરૂચ. એમાં ધોરણ 6 થી 8 માટે 11 જગ્યાઓ ખાલી છે. એમાં અનુસૂચિત જનજાતિ માટે છે. BA BEd અને PTC કરેલા હોવા જોઈએ. સામાજિક વિજ્ઞાન અને ગુજરાતી વિષય માટે તેનું એડ્રેસ છે પ્રમુખ મંત્રી શ્રી હળપતિ સેવા સંઘ કામદાર ઘર, સ્ટેશન રોડ, બારડોલી, સુરતમાં જ બીજી જગ્યા છે આશ્રમ શાળા સામરપાડા, તાલુકો ડેડિયાપાડા. એમાં ધોરણ 6 થી 8ની છે. ટોટલ જગ્યા 13 છે. અનુસૂચિત જનજાતિ માટે છે. બીજો પ્રયત્ન કરેલો છે. આ BSc BEd અથવા PTC કરેલા હોવા જોઈએ. ગણિત વિજ્ઞાનના વિષય હોવો જોઈએ. એનું એડ્રેસ છે પ્રમુખ મંત્રી શ્રી હળપતિ સેવા સંઘ કામદાર ઘર, સ્ટેશન રોડ, બારડોલી, જિલ્લો સુરત. ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ શાળા છોડ્યાના પ્રમાણપત્રથી લઈને તમામ જરૂરી લાયકાત પ્રમાણપત્રો, જે તે અનામત જગ્યા માટેની જાતિના પ્રમાણપત્ર, ઉન્નત વર્ગમાં સમાવેશ થયેલ નથી તે બાબતનું પ્રમાણપત્ર, આ EWSનું પ્રમાણપત્રની પ્રમાણિત નકલો સહિત સ્વહસ્તાક્ષર સાઇઝ પાસપોર્ટ સાઇઝનો રજિસ્ટર ID દ્વારા જાહેરાત કરેલ પ્રસિદ્ધ થયાની 10 દીમાં જે તે જગ્યા માટે જે તે સંસ્થાને અરજી મોકલવાના સરનામે અરજી મોકલવાની રહેશે. કઈ જગ્યા માટે અરજી કરો છો તે અરજીમાં કવર પર સ્પષ્ટ લખવાનું રહેશે. ઉપર દર્શાવેલ સંસ્થાની જુદી જુદી જગ્યાઓ હોય, એકથી વધુ જગ્યા માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારો જે તે સંસ્થાની જુદી જુદી જગ્યા અનુસાર અલગ અલગ અરજી કરવાની રહેશે. ઉપરોક્ત લાયકાત એ લઘુત્તમ લાયકાત છે, પરંતુ જો કોઈ ઉમેદવાર શૈક્ષણિક તેમજ વ્યવસાયિક લાયકાતમાં વધારાની લાયકાત ધરાવતા હોય તો તેનું ગુણપત્ર પ્રમાણપત્રની નકલ સાથે સામેલ કરવાની રહેશે. ગુણપત્રકમાં CGPA તથા ગ્રેડ દર્શાવેલ હશે તો તેઓ કોલેજ અને યુનિવર્સિટીનું કુલ ગુણમાંથી મેળવેલ ગુણનું પ્રમાણપત્ર પણ રજૂ કરવાનું રહેશે. ઉમેદવારોએ લાયકાતના તમામ કોર્સ, વર્ષ, સેમિસ્ટર, ગુણપત્રક નકલ મોકલવાની રહેશે. એટલે ટોટલ તમારે બધા રિઝલ્ટ છે તે તમારે લઈ જવાના રહેશે. આદિજાતિ વિકાસ અધિકારી શ્રી 20/2/2024 થી 26/2/2024 પત્રની સૂચના અનુસાર ઉમેદવારો જે તે સંસ્થાની જાહેરાત અન્વયે તે સંસ્થાને અરજી કરેલ હશે તેઓની અરજીઓ આપોઆપ માન્ય ગણાશે. પરંતુ આવા ઉમેદવાર ઈચ્છે તો સંસ્થાને પુનઃ અરજી કરી શકે છે. ઉમેદવારોએ પ્રાપ્ત કરેલ સ્નાતક, અનુસ્નાતક, BEd, MEd લાયકાત UGC દ્વારા માન્ય કરેલ સંસ્થામાંથી મેળવેલ હોવી જોઈએ અને ત્યાં NOCમાં જણાવેલ અન્ય તમામ શરતોને બંધન કરતા હોવા જોઈએ. રાજ્ય સરકાર દ્વારા ધોરણ 1 થી 5 પ્રાથમિક વિભાગ માટે ટેટ 1, 6 થી 8 માટે અપર પ્રાથમિક ટેટ 2, ધોરણ 9 માટે માધ્યમિક ટાટ અને ધોરણ 11 માટે ઉચ્ચતર માધ્યમિક ટાટ પરીક્ષા પાસ હોવી જોઈએ તથા સરકારશ્રીએ નક્કી કર્યા મુજબ કમ્પ્યુટર અંગેની જાણકારી ધરાવતા હોવા જોઈએ. વિદ્યા સહાયકો તેમજ શિક્ષણ સહાયકને પ્રતિ માસે સરકારશ્રી આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા નક્કી કર્યા મુજબ 5 વર્ષ સુધી ફિક્સ પગાર ચૂકવવામાં આવશે. અનુસૂચિત જનજાતિની આશ્રમ શાળા હોય, સરકારશ્રીના આદિજાતિ વિકાસ વિભાગના ધોરણો મુજબ પસંદ થયેલ ઉમેદવારો આશ્રમ શાળાના સ્થળે 24 કલાક રહેવું ફરજિયાત છે. પસંદ થયેલ ઉમેદવારોએ ગુજરાત રાજ્ય ગાંધીનગરના 30/11/2019 પત્ર અન્વયે રહેઠાણની સુવિધા વિના મૂલ્યે પૂરી પાડવામાં આવશે. ઉમેદવારી છે તો અરજીની એક નકલ આશ્રમ શાળા અધિકારીને કચેરી રાજપીપળા, MV રોડ, જિલ્લા સેવા સદન રાજપીપળા, જિલ્લો નર્મદા ખાતે મોકલી શકશે. તો મિત્રો, તમે જોઈ શકો છો આખી એડ. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.